Hello dear students. Let's see today case 2 of neutral point concept. Previous session માં આપણે જોયું case 1 of two like charges અને આજે આપણે જોવાના છીએ case 2 for two unlike charges. ચલો હવે two unlike charges જ્યારે છે એમાં અમુક conditions પણ છે એ ખાસ હું તમને મેન્શન કરું. મારી પાસે સપોઝ ચાર્જ પ્લેસ છે Q1 અને બીજો ચાર્જ પ્લેસ છે Q2. ઓકે, હવે Q1 Q2 માં એક ચાર્જ પોઝિટિવ હશે અને બીજો ચાર્જ નેગેટિવ હશે. તો ન્યુટ્રલ પોઈન્ટ ક્યાં આવે? પ્રશ્ન ખાસ સમજો કે ન્યુટ્રલ પોઈન્ટ કઈ જગ્યાએ આવે? સેન્ટરમાં આ બે લાઈન જોઈનિંગ બિટવીન ધ ચાર્जेस આ બાજુ આવે, લેફ્ટ હેન્ડ સાઈડ આવે કે રાઈટ હેન્ડ સાઈડ આવે? યસ. હવે જો હું કોન્ટ્રાવર્સલ કેસ લઉં છું, પેલા કોન્ટ્રાડિક્ટરી કેસ. ચલો કોન્ટ્રાવર્સલ કેસમાં સપોઝ આ સિસ્ટમ પાછું હું તમને ડ્રો કરી દઉં. પેલો જે કેસ હું હમણાં લઉં છું અહીંયા, આ કોન્ટ્રાવર્સલ કેસ છે પ્યોર. આ પ્લસ Q1 આ છે માઈનસ Q2. આ બે વચ્ચે આપણે ચાર્જ રાખીએ. ચલો અહીંયા જ્યાં મને ન્યુટ્રલ પોઈન્ટ મળશે that will be plus Q હોય. આ ચાર્જ હશે એ પ્લસ હશે. જે રિઝલ્ટન્ટ ફોર્સ મેં તમને કાલે જે બે કેસ કીધા, ન્યુટ્રલ પોઈન્ટ લ્યો અથવા ફોર્સ એક્ટિંગ ઓન થર્ડ ચાર્જ 0 લ્યો, બેનું સોલ્યુશન સેમ જ હોય છે. હવે જે થર્ડ ચાર્જ હું પ્લેસ કરું છું જેના ઉપર ફોર્સ જે લાગવાનો હોય, હવે આના ઉપર જે ફોર્સ લાગશે એ 0 હશે. એ થર્ડ ચાર્જ મારે ક્યાં પ્લેસ કરવાનો? બે વચ્ચે, લેફ્ટ હેન્ડ સાઈડ ઓર રાઈટ હેન્ડ સાઈડ? બહુ મોટો પ્રશ્ન છે. હવે એ પ્રશ્નનો ઇનિશિયલ કોન્ટ્રાવર્સલ સોલ્યુશન આપું છું તમને. સપોઝ જે થર્ડ ચાર્જ પ્લેસ કરીએ છીએ આપણે, હવે થર્ડ ચાર્જ જે પ્લેસ કરીએ છીએ બેની વચ્ચે રાખું છું, તો તમે જોઈ શકો છો આ બે વચ્ચે જે હશે પોઝિટિવ પોઝિટિવ રિપલ્શન હશે અને ફોર્સ આવશે આ બાજુ. આ પોઝિટિવ નેગેટિવ વચ્ચે અટ્રેક્શન થશે, તો આ ચાર્જ જે છે આને અટ્રેક્ટ કરશે. તો આ ચાર્જ જે છે વચ્ચે ઓર સેન્ટર ચાર્જ આ શિફ્ટ થઈ જશે. શિફ્ટ ટુવર્ડ્સ લેફ્ટ, આ બધું શિફ્ટ થશે. સો અનસ્ટેબલ સિસ્ટમ થઈ ગયો. અનસ્ટેબલ સિસ્ટમ એટલે આવું શક્ય નથી. આમાં બીજો કેસ હું લઉં. સપોઝ માં આ કોન્ટ્રાવર્સલ કેસ A, કોન્ટ્રાવર્સલ કેસ 2 લો. અહીંયા પ્લસ Q1 માઈનસ Q2. સપોઝ બે વચ્ચે જે આપણે પોઝિટિવ ચાર્જ પ્લેસ કર્યો, અહીંયા આપણે નેગેટિવ ચાર્જ પ્લેસ કરીએ. ચલો માઈનસ Q ચાર્જ પ્લેસ કરીએ. તો હવે તમે જોશો આ માઈનસ માઈનસ વચ્ચે રિપલ્શન થશે અને ધક્કો મારશે. આ ચાર્જ પોઝિટિવ છે, આ ચાર્જને આ બાજુ અટ્રેક્ટ કરશે. ઓકે, તો શિફ્ટ ક્યાં બાજુ થશે? આ ચાર્જ છે રાઈટ હેન્ડ સાઈડ તરફ શિફ્ટ થઈ જશે. શિફ્ટ towards right. Again, it is an unstable system. સિસ્ટમ અનસ્ટેબલ છે. ધેટ મીન્સ આનાથી આપણે હવે કન્ક્લુઝન આ મળ્યું કે ચાર્જ જે છે થર્ડ ચાર્જ જેના પર ફોર્સ લાગતું હોય અને ઝીરો ફોર્સ થાય, એ લાઈન જોઈનિંગ બિટવીન ધ ચાર્जेस આ રાખવામાં આવશે નહીં. આ બે ચાર્जेस ની વચ્ચે તો રાખવાનું થતું નથી જ. ઓકે, તો ક્યાં રાખવાનું હવે? મારે આ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ રાખવું કે લેફ્ટ હેન્ડ સાઈડ રાખવું? બહુ મોટો પ્રશ્ન. સેન્ટરમાં તો રાખવાનું નથી જ, બીકોઝ સિસ્ટમ અનસ્ટેબલ સિસ્ટમ થઈ જાય છે. ઓકે, હવે જો હું તમને વેલ્યુ સાથે સમજાવીશ તાકે તમને ઈઝીલી ખ્યાલ આવે. કેસ 1, મારી પાસે ચાર્જ Q1 છે. let it be 5 માઇક્રોકુલમ. ચાર્જ Q2 છે -2 માઇક્રોકુલમ. બે ચાર્जेस છે 5 અને -2. ઓકે, કયા ચાર્જનું મેગ્નીટ્યુડ ઓછું છે? કયા ચાર્જનું મેગ્નીટ્યુડ
મેગ્નિટ્યુડ Q2 નું જે છે ઓછું છે કમ્પેર ટુ Q1. Yes, here magnitude of Q2 is less than magnitude of Q1. તો અહીંયા મને ન્યુટ્રલ પોઈન્ટ મળશે જે ચાર્જનું મેગ્નિટ્યુડ ઓછું હોય એ બાજુ આપણને ન્યુટ્રલ પોઈન્ટ મળશે. હજી કેસ કરો. ચલો સપોઝ મારે Q1 જે છે એ 3 માઇક્રોકુલમ છે. ઓકે, અને Q2 જે છે -8 માઇક્રોકુલમ છે. હવે કોનું મેગ્નિટ્યુડ ઓછું છે? Q1 નું મેગ્નિટ્યુડ ઓછું છે જો પોઝિટિવ છે. આ કેસમાં મેગ્નિટ્યુડ ઓફ Q1 is less than magnitude of Q2. તો મને ન્યુટ્રલ પોઈન્ટ આ બાજુ ન્યુટ્રલ પોઈન્ટ મળશે લેફ્ટ હેન્ડ સાઈડ. જે ચાર્જનું મેગ્નિટ્યુડ ઓછું હોય એ બાજુ મને ન્યુટ્રલ પોઈન્ટ મળશે. ઓકે, સ્ટેટમેન્ટ લખી દઉં છું. ન્યુટ્રલ પોઈન્ટ અથવા ચાર્જ જેના પર ફોર્સ છે 0 લાગવાનો હોય, રિઝલ્ટન્ટ ફોર્સ જે 0 લાગશે જે ચાર્જ ઉપર. ઓકે, ન્યુટ્રલ પોઈન્ટ અથવા હું લખીશ થર્ડ ચાર્જ should be placed neutral point અથવા third charge should be placed on the side of charge with less magnitude ખ્યાલ આવ્યો તમને? કેસ જે ચાર્જનું મેગ્નિટ્યુડ ઓછું હોય, સમજો વસ્તુને, જે ચાર્જનું મેગ્નિટ્યુડ ઓછું હોય એ ચાર્જની સાઈડ આપણને ન્યુટ્રલ પોઈન્ટ મળશે. અથવા અહીંયા હું થર્ડ ચાર્જ પ્લેસ કરીશ. ઓકે, અથવા હું આ સાઈડ થર્ડ ચાર્જ પ્લેસ કરીશ તાકી એના પર રિઝલ્ટન્ટ નેટ ફોર્સ 0 થશે. ફાઇન. હવે આપણે એનો કોન્સેપ્ટ જોઈએ અને એનું સોલ્યુશન જોઈએ. ચલો આ બાજુ જોઈએ. સેલ્ફ રેકોર્ડિંગ ચાલે છે, વિચાર કરો. જાતે ભણાવવાનું, એકલા ભણાવવાનું, એકલા રેકોર્ડિંગ કરવાનું અને તમે પોસ્ટ કરવાનું, એવું છે. ફાઇન, ઇટ્સ ક્લિયર. ચલો લેટ્સ સી ધ કોન્સેપ્ટ. અહીંયા ચાર્જ Q1 છે, ચાર્જ Q2 છે. ઓકે, હું અહીંયા લઈ લઉં હિયર, હું Q2 ની સાઈડ ન્યુટ્રલ પોઈન્ટ લઉં છું. આ બે વચ્ચે ડિસ્ટન્સ છે r તો છે જ. હિયર મેગ્નીટ્યુડ ઓફ Q2 નું જે મેગ્નીટ્યુડ છે એ ઓછું છે કોના કરતા? Q1 કરતા. અહીંયા મને ન્યુટ્રલ પોઈન્ટ મળે છે પોઈન્ટ P. ન્યુટ્રલ પોઈન્ટ નું આ ડિસ્ટન્સ કેટલું છે? x. આ ડિસ્ટન્સ શું લઈ લઉં છું? x. ઓકે, અથવા હું એવું કહું કે અહીંયા મારે થર્ડ ચાર્જ પ્લેસ કરવાનું છે. થર્ડ ચાર્જ કઈ જગ્યાએ પ્લેસ કરું છું? આ પોઈન્ટ ઉપર. Q3 ઉપર થર્ડ ચાર્જ પ્લેસ કરું તો Q3 ઉપર ફોર્સ શું લાગે? 0. Q3 ઉપર ફોર્સ શું લાગવું જોઈએ? 0. ફાઇન. Yes, it's very clear in the camera. Okay, Q3 ઉપર જે છે ઓકે, Q3 ઉપર ફોર્સ શું લાગે છે? 0 હોવું જોઈએ. બે વસ્તુ છે, ફોર્સમાં પણ કહી શકો છો અને ઇલેક્ટ્રિક ફીલ્ડમાં પણ આપણે કહી શકીએ. જો force on Q3 is 0. तो फोर्स Q3 पर लगा है, कौन पर? फोर्स 3 पर कौन
3/2 આ ફોર્સ તો શું છે 0 F31 plus F32. Yes, both the forces would be equal in magnitude, opposite in direction. મેં તમને કાલે જ કીધું આ પ્લસ આવશે એક માઈનસ આવશે, મારે શું લઈ જવાનું રહેશે મેગ્નીટ્યુડ F31 is equal to magnitude of F32. Yes, હવે આમાં K Q3 Q1 distance 1 and 3 વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે r + x તમે જોઈ શકો છો 1 અને 3 વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે r + x નો હોલ સ્ક્વેર અને અહીંયા શું છે k q3 q2 upon 2 અને 3 વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે x સ્ક્વેર હવે q3 q3 કટ k k કટ q1 upon r plus x no whole square upon q2 upon x square. Yes, આ સ્ટેપ ઉપર લઈ લો તમે જોજો q1 upon q2 અથવા આ બાજુ લઈ લો q1 ને નીચે જવા દો q2 upon q1 આ બાજુ લઈ કે x square ઉપર લઈ લો છો x square upon b અહીંયા છે r plus x નો હોલ સ્ક્વેર ડન રૂટ આપી દો સામે અંડર રૂટ માં q2 upon q1 which is x upon r plus x cross multiply લઈ લો under root of q2 into r plus under root of q2 into x which is equal to under root of q1 into x. पहली बात जो है q2 into r which is equal to under root of q1 into x minus under root of q2 into x. X common root q1 minus root q2 અહીંયા શું છે r root q2 નીચે લઈ લો x is equal to નીચે લેવાનું છે તમને r root q2 upon root q1 minus root q2 અહીંથી ધરા ડિનોમિનેટર માંથી ધરા q2 કોમન કાઢો x is equal to r root q2 upon નીચે ધરા કોમન કાઢો q2 under root માં q1 upon q2 minus 1 q2 cancel તો મને ફાઇનલ ફોર્મ્યુલા મળી જાય છે x is equal to r upon under root માં q1 minus q2 whole minus 1 અમારું શોર્ટકટ દેખાય છે નીચે વાળો સ્ટેપ નથી નીચે જ સેજ વયો ગયો હવે જોઈ લો ઓકે x is equal to શું થયું r under root માં q1 upon q2 minus 1 હવે તમને જે શોર્ટકટ યાદ રાખવાની ટ્રિક કહો ફિગર તમે જોજો પાછું ફિગર જોજો q1 છે q2 છે ઓકે ફિગરમાં શું દેખાય છે જોજો ફિગરમાં શું દેખાય છે મને q1 દેખાય છે q2 દેખાય છે ઓકે q1 નો મેગ્નીટ્યુડ વધારે છે ઇઝ અ બિગર ચાર્જ q2 નો મેગ્નીટ્યુડ ઓછું છે ધેટ ઇઝ સ્મોલર ચાર્જ હવે શોર્ટકટ ને જો કેવી રીતે ફ્રેમ કરી દઉં છું તમને શોર્ટકટમાં તમે જોજો હું શોર્ટકટ મસ્ત રીતે તમને કહું આ શોર્ટકટ x is equal to r upon under root માં થોડી મારે સ્પેસ ની અંદર x is equal to r whole upon under root માં q big upon q small minus 1 fine x is equal to r upon under root માં બડા વાળા ચાર્જ upon છોટા વાળા ચાર્જ નું હોલ રૂટ -1 હવે આપણે આના એક્ઝામ્પલ્સ જોઈએ ઓકે આના सम्स જોઈએ કેવી રીતે આપણે શોર્ટકટ ટ્રિક થી એના सम्स કરી શકીએ છીએ હું અમુક सम्स એરરલેસ માંથી પણ કવર કરવાનો છું આ બધા सम्स ના જે છે સોલ્યુશન પણ આપણે ડિસ્ક્રિપ્શન માં હું તમને આપું છું વિડિયો માં આપું છું આ ખાસ તમારે જે લોકો અમુક સ્ટુડન્ટ જે છે
જે ડબલ નીટનો જોઈને આ લેક્ચર્સ જે છે નોટ્સ નો કોપી કરતા હોય, હોમવર્ક નો કરતા, હું તમને બધાને ખાસ ઇન્સિસ્ટ કરીને કહીશ કે બધાને આ જેને જેઈ છે, નીટ છે કે જે નથી રાખ્યું, નીટ નથી રાખ્યું, ઇટ ડઝન્ટ મેક્સ ડિફરન્સ. આ તમને જે છે કોન્સેપ્ટ્સ જે છે ગુજકેટ માટે કામ આવશે અને ગુજરાત બોર્ડના પણ એમસીક્યુ સોલ્વ કરવા માટે આ શોર્ટકટ ટ્રિક્સ તમને કામ આવશે. યસ, થેન્ક યુ ઓલ. લેટ્સ સી ધ સમ્સ એક્ઝામ્પલ્સ. હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ છે. ચાલો જોઈએ. લેટ્સ સી ધ ક્વેશ્ચન. આ ઓલ્ડ ટેક્સ્ટ બુકમાંથી એક ક્વેશ્ચન છે ન્યુટ્રલ પોઈન્ટ કોન્સેપ્ટનો. ઓકે, હું ક્વેશ્ચન રીડ કરી દઉં તમને. ટુ ઇલેક્ટ્રિક ચાર્જીસ હેવિંગ ધ મેગ્નિટ્યુડ આપવામાં આવી છે મને 8 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ that separated by a distance of 20 centimeter. Where should be, મને ક્વેશ્ચનમાં જો ધ્યાન આપજો શું લખેલું છે, થર્ડ ચાર્જ should be placed so that the resultant force acting on it is 0. હવે એનું સોલ્યુશન જોઈએ આપણે શોર્ટકટ મેથડથી. ચલો, સોલ્યુશન છે. ચાર્જ Q1 મને કહી દીધું 8 માઇક્રોકુલમ, ચાર્જ Q2 મને કહી દીધું -2 માઇક્રોકુલમ, અને ચાર્જ Q3 જે છે મેં આપણે કોન્સેપ્ટમાં અગાઉ જેમ જોયું હતું, Q3 ચાર્જ જે છે કઈ સાઈડ રાખવામાં આવશે, જે ચાર્જનું મેગ્નિટ્યુડ જે છે ઓછું છે એ બાજુ રાખવામાં આવશે. ઇટ્સ વેરી ક્લિયર. અહીંયા જે છે મેગ્નિટ્યુડ ઓફ Q2 જે છે, મેગ્નિટ્યુડ ઓફ Q2 જે છે ઓછું છે કમ્પેર ટુ ધ મેગ્નિટ્યુડ ઓફ Q1. ઓકે, મેગ્નિટ્યુડ ઓફ Q2 ઇઝ લેસ કમ્પેર ટુ ધ મેગ્નિટ્યુડ ઓફ Q1. ડન. હવે Q3 જે છે આપણે આ સાઈડ રાખીએ છીએ. ઓકે, બી ની સાઈડ Q3 રાખી દઈએ. એ અને બી વચ્ચે દેટ ઇઝ 8 અને 2 માઇક્રોકુલમ વચ્ચે મને ડિસ્ટન્સ ઓલરેડી આપવામાં આવ્યું છે. કેટલું છે? 20 સેન્ટીમીટર. આ ડિસ્ટન્સ હશે x. આપણને ખબર નથી, આ કેલ્ક્યુલેટ કરવાનું છે. શોર્ટકટ ટ્રીક જોઈએ. x ઇઝ ઇક્વલ ટુ r. હમણાં જ આપણે જોયું કોન્સેપ્ટ સેશનમાં, દેટ ઇઝ બિગ ચાર્જ અપોન સ્મોલ ચાર્જનું મેગ્નિટ્યુડ આખું રૂટમાં -1. બિગ ચાર્જની વેલ્યુ શું આપવામાં આવી છે મને? 8 માઇક્રોકુલમ. સ્મોલ ચાર્જની -2 પર મારે અહીંયા મેગ્નિટ્યુડ લેવાનું છે. ઓકે, આરની વેલ્યુ 20 પુટ કરી અને બિગ ચાર્જ જે છે 8 પુટ કર્યું મેં, અને સ્મોલ ચાર્જની જગ્યાએ 2. માઇક્રો છે એટલે તમે જોઈ શકો છો કટ થઈ જશે. માઇક્રોકુલમ કટ થઈ જશે. આ કેલ્ક્યુલેશન્સ ઓરલ થાય છે, પણ તો છતાં હું તમને સ્ટેપ ટુ સ્ટેપ સોલ્વ કરી દઉં છું. 8 ડિવાઈડ બાય 2 શું થશે બોલો બધા? 4. ઓકે, 4નું રૂટ શું થશે? 2. ફાઇન. 2 - 1 શું થશે? 2. તો 20 ડિવાઈડ બાય 1, આન્સર ઇઝ 20 સેન્ટીમીટર. ફાઇન. આ બહુ સિમ્પલ શોર્ટકટ મેથડથી આપણે જોયું. જબકી અહીંયા આખું તમારે સોલ્વ કરવું પડે ફોર્સના કોન્સેપ્ટથી, અને પછી તમારે આન્સર મળે છે 20 સેન્ટીમીટર. ફાઇન. લેટ્સ સી નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો, એરરલેસનું હવે આપણે ક્વેશ્ચન જોઈએ છીએ. ક્વેશ્ચન તમે જોઈ શકો છો. ઇટ્સ ગિવન ટુ અસ ઇન ધ ક્વેશ્ચન that 2 point charges, okay, plus 8q and -2q are located at a distance x equal to 0 and x equal to L respectively. The location of the point are along the x-axis, at which the net electric field due to these 2 point charges is 0. આપણને ડિસ્ટન્સ કહેવાનું છે કે કયા ડિસ્ટન્સ ઉપર જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હશે. સોલ્યુશન તમે જોઈ શકો છો. ફાઇન. આમાં જ રાખું. ચલો, ઇન સોલ્યુશન મેં x ઇક્વલ ટુ 0 ઉપર પોઈન્ટ એ છે, ઓકે, જ્યાં ચાર્જ જે છે 8q પ્લેસ છે. ફાઇન. અને પોઈન્ટ બી ઉપર દેટ ઇઝ L ડિસ્ટન્સ ઉપર છે, અહીંયા -2q ચાર્જ પ્લેસ છે. અને પોઈન્ટ પી ઉપર મને જે છે ન્યુટ્રલ પોઈન્ટ મળશે. સ્ટુડન્ટ્સ, એક વસ્તુ બહુ ક્લિયર છે. પોઈન્ટ પી ન્યુટ્રલ પોઈન્ટ કઈ બાજુ મળશે? કે જે ચાર્જનું મેગ્નિટ્યુડ ઓછું છે એ બાજુ જ મને મળશે. ફાઇન. સેમ શોર્ટકટ ટ્રીક અપ્લાય કરી છે. આ જે આર ડિસ્ટન્સ મેં L ઇઝ ઇક્વલ ડિસ્ટન્સ L આપેલું છે મને 8q અને -2q વચ્ચે ડિસ્ટન્સ L આપેલું છે, અને આ બાજુ ડિસ્ટન્સ જે છે હું x લઈશ મારે જે ફાઇન્ડ કરવાનું છે. શોર્ટકટ ટ્રીક છે x ઇઝ ઇક્વલ ટુ r બિગ ચાર્જ અપોન સ્મોલ ચાર્જ -1. બિગ ચાર્જ છે 8q, સ્મોલ ચાર્જ છે -2q પર મારે મેગ્નિટ્યુડ લેવાનું છે. આરની જગ્યાએ હું પુટ કરીશ અહીંયા L, અને બિગ ચાર્જની વેલ્યુ છે 8, સ્મોલ ચાર્જની વેલ્યુ છે 2. -2 પુટ નહીં કરવું, તમે ધ્યાન આપજો. મેગ્નિટ્યુડ લેવાનું છે મારે -1.
બહુ સિમ્પલ. અગેન ઓરલ કેલ્ક્યુલેશન છે. 8/2 that is 4, 4 નો રૂટ થશે 2, 2 minus 1 is 1, L/1 is L. Okay, so the total distance from origin becomes શું આવે છે r plus x. તમે ફિગરમાં પાછું જો r plus x આ છે L અને આ પર આપણે શું ફાઇન્ડ કર્યું છે L ફાઇન્ડ કર્યું છે. ઓકે, that is L plus L, total distance is 2L. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શનમાં જે છે 2L અવેલેબલ છે. ફાઇન, લેટ્સ સી નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ઇઝ 140. મારે એરએલએસમાં મારા પાસે એક જૂનું એડિશન છે. સેમ ક્વેશ્ચન તમારામાં હશે પણ મે બી ક્વેશ્ચન નંબર ડિફરન્ટ હોઈ શકે છે. ઓકે, લેટ્સ સી ધ ક્વેશ્ચન. The distance between two charges, that is 5 into 10 raised to minus 11 coulomb and minus 2.7 into 10 raised to minus 11 coulomb, is 0.2 meter apart. The distance between the charges મને શું કીધું 0.2 meter. The distance at which the third charge should be placed in order that it will not experience any force along the line joining these two charges. Okay, આપણને ઓપ્શન્સ આપેલા છે, કેટલા એન્જિનિયરિંગમાં પૂછેલું છે. લેટ્સ સી ધ સોલ્યુશન વિથ ધ શોર્ટકટ ટ્રીક. ચલો, હવે અહીંયા સોલ્યુશનમાં 140નો જે સોલ્યુશન છે, મને ચાર્જ એ ગિવન છે 5 into 10 raised to minus 11, ચાર્જ Q2 છે minus 2.7 into 10 raised to minus 11. ઓકે, પોઈન્ટ P ઉપર જે મને થર્ડ ચાર્જ પ્લેસ કરશો અહીંયા Q3. ઓકે, Q3 કઈ બાજુ રાખવામાં આવશે? જે ચાર્જનું મેગ્નિટ્યુડ ઓછું હોય એ બાજુ જ રાખવામાં આવશે. તમે જોઈ શકો છો હેર અગેન મેગ્નિટ્યુડ ઓફ Q2 ઇઝ લેસ દેન ધ મેગ્નિટ્યુડ ઓફ Q1. ફાઇન, આ બે વચ્ચે ડિસ્ટન્સ મને 0.2 મીટર મને ગિવન છે. શોર્ટકટ ટ્રીકથી જોઈએ. બિગ ચાર્જ અપોન સ્મોલ ચાર્જનો એન્ટાયર રૂટ -1 r. આરની વેલ્યુ છે 0.2. તમે જોઈ શકો છો પુટ કરેલ છે આરની વેલ્યુ 0.2 અને બિગ ચાર્જની વેલ્યુ શું છે 5 into 10 raised to minus 11. ઓકે, અને આ શું અહીંયા પ્લેસ છે -2.7. તમે જોઈ શકો છો માઇનસને કે મારે મેગ્નિટ્યુડ પુટ કરવાનું થતું હશે. ઓકે, તો તમે હવે જ્યારે કેલ્ક્યુલેશન્સ કરશો તો 5 divided by 2.7 કરશો, નિયરલી યુ વિલ બી ગેટિંગ 1.85 અને એનું તમે રૂટ લેશો યુ વિલ બી ગેટિંગ 1.36. ઓકે, -1 that is 0.36. ફાઇન, તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને આન્સર મળે છે 0.556 મીટર. ઓકે, તમે કેલ્ક્યુલેશન ખાસ કરજો કેલ્ક્યુલેટરમાં. ફાઇન, અને આ બધા જે સમ સોલ્વ કરવામાં આવ્યા છે એ તમે ખાસ ઘરે લખવાનું થશે. ઓકે, તમારા ક્લાસવર્ક નોટબુકમાં તમારે સમ્સ બધા કેલ્ક્યુલેટ કરીને સોલ્વ કરવાના છે. થેન્ક યુ. હવે હું તમને એક અમુક સમ્સ જે છે હોમવર્કમાં આપું છું. તમારે ઘરે જાતે પ્રેક્ટિસ કરવાના છે. ક્વેશ્ચન તમારા સામે છે, ક્વેશ્ચનનો ફોટો તમને મોકલી દઈશ. આ સમ જે છે પ્રીવિયસ કોન્સેપ્ટ ઉપર છે, દેટ ઇઝ ન્યુટ્રલ પોઈન્ટ બિટવીન ટુ લાઇક ચાર્જીસ ઉપર છે, કોન્સેપ્ટ ઉપર છે. ક્વેશ્ચન તમારા સામે છે 2 point charges +9 E and E are 16 centimeter away from each other. Where should be the charge Q be placed between them so that the system remains equilibrium? તમને ખાસ કહી દઉં કેસ 1 ઉપર કરવાનું છે. કેસ 1 જે છે આપણે પ્રીવિયસ સેશનમાં જે છે લેક્ચર જોયું હતું. ઓકે, સામેવાળો ચાર્જ અપન પાછળવાળો ચાર્જ એ કોન્સેપ્ટ ઉપર એ શોર્ટકટ ઉપર લેવાનું છે. તમે સોલ્વ કરશો તમને સોલ્યુશન આન્સર આવશે 12 સેન્ટીમીટર ફ્રોમ 9E. તમારે જાતે આ સમ પ્રેક્ટિસ કરવાનું છે હોમવર્કમાં. લેટ્સ સી નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે સેમ કોન્સેપ્ટ જે ઉપર કેસ 1 ઉપર, દેટ ઇઝ ન્યુટ્રલ પોઈન્ટ બિટવીન ટુ પોઝિટિવ ચાર્જીસ ટુ લાઇક ચાર્જીસ વચ્ચે છે. તમને ક્વેશ્ચનમાં ગિવન છે 2 point charges 20 microcoulomb and 80 microcoulomb are 80 centimeter apart. Okay, where the electric field strength would be 0 on the line joining the line joining, that is તમને distance from the 20 microcoulomb charge તમને ફાઇન્ડ કરવાનું છે. આ તમારે સોલ્વ કરશો આન્સર મળશે 0.033 મીટર. આ તમારે સ્કેમ કેલ્ક્યુલેટ કરવાનું છે. આના જેવું જ સમ જે છે આપણે રેગ્યુલર ક્લાસરૂમ સેશનમાં, દેટ ઇઝ આના જેવું જ સમ મેં તમને સોલ્વ કરીને આપ્યું પણ છે, પણ તમારે પાછું સમ પ્રેક્ટિસ કરવાનું છે. લેટ્સ સી નેક્સ્ટ ક્વેશ્ચન. આ હોમવર્કમાં કેલ્ક્યુલેટ કરવાનું છે તમારે, કેસ 1 ઉપર છે. ફાઇન, નેક્સ્ટ ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે 2 ચાર્જીસની વેલ્યુ આપવામાં આવી છે 6 microcoulomb and 15 microcoulomb are placed along the x-axis at a distance of, કહી દીધું તમને 0 and x equal to 2 meter respectively. The negative charge
is placed between them such that the resultant force is acting on it is 0. The negative charge should be placed at a distance. Resultant force acting on the third charge में આવે જે 0 ફાઇન્ડ કરવાનું છે. સેમ શોર્ટકટ ટ્રીકથી થશે, તમે કેલ્ક્યુલેટ કરજો, તમારો આન્સર આવશે x is equal to 0.775 મીટર. સેમ કોન્સેપ્ટ, સામેવાળું ચાર્જ અપોન પાછળવાળું ચાર્જ રૂટમાં +1 એ ઇક્વેશન યુઝ થશે. ઓકે, તમારે આ પણ કેલ્ક્યુલેટ કરવાનું છે હોમવર્કમાં તમારે સોલ્વ કરીને સબમિટ કરવાનું રહેશે. આ 3 સમ તમારા હોમવર્કમાં છે આજના. થેન્ક યુ ઓલ ઓફ યુ.